પર મોટી મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે સુખી ભગતના કઈ રીતે ચાલે છે, આજે અંતિમ યાત્રામાં કઈ રીતે જાય છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવ કીચડના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકો પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે। હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવે છે। અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા મારતા જવું પડે। જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીટા ચેતાવી પડશે અમારે એવું। હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે, જોઈ લો તમારે જોવું હોય તો ખુરશી પર મોટી મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે સુરતી ભાગના કઈ રીતે ચાલે છે, આજે અંતિમ યાત્રામાં કઈ રીતે જાય છે। આ બૈરાઓ જો બધા ગારો દેતા દેતા નીકળે છે। જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને તો પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે। આ છે જો અમારા હેરાન કરે છે। આ અંતિમ યાત્રામાં આ રીતે જવું પડે છે।